વરસાદમાં ખાવાની મજા આવે એવા અમદાવાદના ફેમસ ક્રિસ્પી દાળ વડા સોડા કે ઈનો વગર પહેલી વારમાં જ પરફેક્ટ બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે. તો આ દાળને પાણી ઉમેરી 2 થી 3 વાર સારી રીતે વોશ કરી લેશું. દાળ સરસ ધોવાઈ જાય એટલે એમાં સારું પાણી ઉમેરી 2 થી 3 કલાક દાળને પલાળી દેશું. 3 કલાકમાં આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે તો દાળમાં રહેલું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને પછી આ રીતે પાણી ઉમેરી દાળને સારી રીતે ધોઈ લેવાની છે. એકવાર દાળ ધોવાઈ જાય પછી ફરી આ દાળને મોટા વાસણમાં ઉમેરી સારી રીતે હલકા હાથે વોશ કરી લેવાની છે, જેથી દાળમાં એક્સ્ટ્રા જે ફોતરા છે એ બધા નીકળી જશે. અને આ રીતે ઉપર જે ફોતરા દેખાય એને જારાથી તમારે કાઢી લેવાના. ફક્ત અહીંયા એક્સ્ટ્રા ફોતરાને જ દૂર કરવાના છે, જેથી દાળ વડાનો કલર સરસ આવે. હવે આ દાળને પીસવા માટે આપણે મિક્સર જારમાં ઉમેરવાની છે. તો આ દાળને મિક્સર જારમાં ઉમેર્યા પછી 5 થી 6 નંગ જેટલા તીખા લીલા મરચા, 2 ઇંચ આદુના ટુકડા અને 15 થી 20 કળી જેટલું લસણ ઉમેરી પાણી ઉમેર્યા વગર મિક્સરને ચાલુ બંધ કરી આવી અધકચરી દાળને પીસી લેશું. અહીંયા બધી જ દાળ સારી રીતે પીસાઈ ગઈ છે. તો હવે એને મોટા વાસણમાં કાઢી 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને હવે આ દાળને એક જ દિશામાં 5 થી 10 મિનિટ માટે આ રીતે હાથી, બીટરથી કે પછી વિસ્કરથી ફેટી લેશું. આ રીતે દાળને ફેટવાથી દાળમાં હવાના કણ ભરાશે અને સોડા કે ઈનો ઉમેર્યા વગર આપણા દાળ વડા ખાવામાં સોફ્ટ અને જાળીદાર બનશે. તો દાળ જ્યારે ફેટાઈ જશે ત્યારે એનો કલર બદલાઈ જશે, ક્રીમ જેવી ફ્લફી દેખાશે અને આ રીતે પાણી ભરેલા વાટકામાં થોડું દાળનું બેટર ઉમેરીશું તો બેટર આ રીતે પાણીમાં તરતું દેખાશે. મતલબ આપણું દાળ વડાનું કીરું પરફેક્ટ તૈયાર છે. તો હવે આ સમયે અડધા કપ જેટલા બારીક કાપેલા લીલા દાણા અને 2 ટેબલસ્પૂન જેટલી પલાળેલી મગની દાળ ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી દેશું. હવે મીડિયમ ગરમ તેલમાં એક કરી આ રીતે દાળ વડાને ઉમેરતા જશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની, જેથી તેલ ઠંડુ ના પડે. એકવાર દાળ વડા ઉમેરી દો અને સેટ થઈ જાય પછી આ રીતે સાઈડ પલટાવી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશું અને મીડિયમ ગેસ પર દાળ વડાને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી કુરકુરા થવા દેવાના. દાળ વડાની એક બેચને તળાતા 10 મિનિટ જેટલો સમય લાગશે. 10 મિનિટ પછી તમે જો તૈયાર થયેલા દાળ વડા એકદમ પરફેક્ટ છે. ગરમ તેલમાંથી કાઢી આ દાળ વડાને તળેલા મરચા, ડુંગળીના સ્લાઇસ અને લીંબુ સાથે સર્વ કરો. ખાવાની મજા પડી જશે.